તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત છે। વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસનો। રાહુલ ગાંધી દ્વારા જેવી રીતે પીએમ હાઉસ સુધી પહોંચીને ત્યાં આગળ વિરોધ કરવામાં આવ્યો, એક રીતે મોટી સિક્યુરિટી બ્રીજ, જો કે આ જ મામલાને હવે ભારતીય જનતા પાર્ટી એક મોટો મુદ્દો બનાવી રહી છે અને આ જ મામલે રાજનીતિ હવે વધુ ગરમાઈ રહી છે। દ્રશ્યો અમદાવાદથી સીધા લાઈવ જ્યાં કોંગ્રેસ ભવનની બહાર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકત્રિત થયા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દર્શલ પણ લાઈવ જોડાઈ ગયા છે, અર્પણ લાઈવ જોડાઈ ગયા છે। સીધા અર્પણ પાસે જઈશું। અર્પણ, જે રીતે ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસ ભવન બહાર વિરોધ કરવાની છે, માત્ર અમદાવાદ નહીં પરંતુ પૂરા ગુજરાતમાં અને પૂરા દેશભરમાં આ જ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મુદ્દો રાહુલ ગાંધીએ જેવી રીતે ગઈકાલે એક વિપક્ષ તરીકે વિરોધ નોંધાવ્યો, જેવી રીતે સિક્યુરિટી બ્રીચ થઈ, કેવી રીતે આ મુદ્દાને ભારતીય જનતા પાર્ટી એક હથિયાર બનાવી રહ્યો છે, કેવી રીતે ત્યાંનો માહોલ જોવા મળી રહ્યો છે? અર્પણ, નિધિ, હાલની વાત કરીએ તો આપણી બે ટીમ છે। એક તો હું અહીંયા કોંગ્રેસ કાર્યાલયની નજીક તરફ છું અને આપણા અન્ય સહયોગી ઉદય બહારની તરફ છે કે જ્યાં પોલીસે બેરિકેડિંગ કરેલું છે અને હજી ભાજપના કાર્યકરો એકઠા થવાની શરૂઆત થઈ છે। મળતી માહિતી મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેવાના છે। તેને ધ્યાનમાં રાખીને અત્યંત ચુસ્ત બંદોબસ્ત કોંગ્રેસ કાર્યાલયની ચારે તરફ, કોંગ્રેસ કાર્યાલયને પ્રવેશવાના જેટલા પણ માર્ગો છે ત્યાં બેરિકેડિંગ કરી દેવામાં આવે છે અને દર 2 થી 4 ફૂટે પોલીસના એક જવાન નજરે પડી રહ્યા છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। કોંગ્રેસ કાર્યાલય જે છે મુખ્ય રાજીવ ગાંધી ભવન, તેની બહાર જાણે કે આખી પોલીસ છાવણી ફેરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કેટલી સંખ્યામાં ડીસીપી છે, એસીપી છે, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતનો મોટો સ્ટાફ છે, ક્રાઇમ બ્રાન્ચનો મોટો સ્ટાફ છે। એટલે કોંગ્રેસના જે આગેવાનો અને નેતાઓ જે છે તે તેમના પ્રવેશ દ્વારના જે પગથિયા છે ત્યાં બેઠેલા છે, તે આપ જોઈ શકો છો। તેમના હાથમાં પોસ્ટર છે। સમયાંતરે ભાજપ અને મોદી સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસની કાર્યાલય તરફ આવવાનો જે રિવરફ્રન્ટ તરફનો જે માર્ગ છે તે બંધ કરવામાં આવેલો છે, તે હું આપને બતાવું છું। આપ જોઈ શકો છો બેરિકેડિંગ કરવામાં આવેલું છે। તેની પાછળ તરફ પણ એટલી જ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ છે અને આ જે તોફાનની પરિસ્થિતિ સર્જાય તો ભીડને દૂર કરવા માટે પોલીસ દ્વારા વપરાતું વરુણ જે છે તે પણ અહીંયા ડિપ્લોય કરી દેવામાં આવ્યું છે। કેમેરા પર્સનને કહીશ પેલી તરફના દ્રશ્યો બતાવે કે જ્યાં વિશાળ જે ચોક છે તે લગભગ ખાસા સમય પહેલાં જ પોલીસ દ્વારા ખાલી કરી દેવામાં આવ્યો છે અને વીએસ હોસ્પિટલ તરફથી આવતો માર્ગ હોય કે આશ્રમ રોડ તરફથી આવતો માર્ગ હોય, તમામે તમામ જગ્યાએ બેરિકેડિંગ કરી પોલીસના જવાનો અને અધિકારીઓને સશસ્ત્ર સાથે ગોઠવી દેવામાં આવે છે। વચ્ચેની તરફ પણ આપ જોઈ શકો છો વરુણને ડિપ્લોય કરવામાં આવ્યું છે। એટલે બહારની તરફ હાલ જે કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેસરી ઝંડા અને ભાજપની કેટલીક કેસરી ટોપી જોવાતી હશે તો ભાજપના કાર્યકરો સત્તાવાર વિધિવત રીતે 2 વિશાળ ડીજે એટલે કે સાઉન્ડ સિસ્ટમ સાથે અહીંયા આવી પહોંચ્યા છે, જે કોઈ પણ સમયે અંદર તરફ આવે તેવી સંભાવના છે। પરંતુ પોલીસના આયોજન મુજબ તેમને દૂરથી જ રોકવાનો પ્રયત્ન છે, કારણ કે જે બેરિકેડિંગ કરવામાં આવે છે તેની અંદર તેઓ પ્રવેશે ન તે માટેનો જ આ બંદોબસ્ત છે। એટલા માટે કે લગભગ 2 વર્ષ પહેલાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેનામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો નેતાઓ સામસામે આવ્યા હતા, પથ્થરમારો પણ થયો હતો અને કેટલાય લોકોને ઈજા પહોંચી હતી અને તે સમગ્ર મામલો ખૂબ જ મોટો વિવાદનું કારણ બન્યો હતો। હાલ જે સમગ્ર મુદ્દો દેશવ્યાપી બન્યો છે આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો, તો નીટની એક્ઝામના મુદ્દે જે રીતે કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરોએ આંદોલન શરૂ કર્યું, જંતર મંતર પર ધરણા થયા અને તે બાદ ગઈકાલે જે પ્રમાણે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના અન્ય વિપક્ષી સાંસદોએ પ્રધાનમંત્રી આપણે બધા જ કાર્યકર્તાઓ પરત આવીએ તે બાદ દિલ્હી પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી, જેમાં મોડી રાત્રે તેમનો છુટકારો થયો હતો। એટલે દિલ્હી પોલીસે કરેલી કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે લગભગ 2 કલાક પહેલા અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું, જ્યાં પોલીસે તેમની તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ કોંગ્રેસ ભવનની બહારના દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકરો છે ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે। મોટા પ્રમાણમાં ભીડ અને અથડામણની અત્યારે હાલ સ્થિતિ અને એટલા માટે જ એક બાદ એક અટકાયતી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। આપ જુઓ પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે થોડા ઘણા ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાલ તો પોલીસ દ્વારા કડક એક્શન લેતા અટકાયતી પગલાં। સંવાદદાતા ઉદય સતત જોડાયેલા છે। ઉદય, ત્યાં આગળ શું ચાલી રહ્યું છે અત્યારે? ઉદય, કોંગ્રેસની સામે આપણો વિરોધ પ્રદર્શન
ખૂબ શાંતિપૂર્ણ રીતે આપણે નિધિ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રેરક શાહ જે છે એ કેવા પ્રકારની વ્યવસ્થાને ક્યાં સુધી અંદર જવાનું છે એ તપાસવા માટે અંદર આવ્યા હતા. એ સમય દરમિયાન અમુક ભાજપના કાર્યકર્તાઓ જે છે એને અંદરની તરફ ઘસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે જે છે ફરી એક વખત જે બેરિકેડિંગની બહાર જે છે તમામ ભાજપના કાર્યકર્તાઓને કરી દેવામાં આવેલા છે. ત્યારે તે ભાજપ તરફથી અત્યારે એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવેલું છે કે હજી સુધી કાર્યક્રમ શરૂ નથી થયો. ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે છે જગદીશ વિશ્વકર્મા એ આવશે, ત્યારબાદ જે છે આખો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ત્યારે ફરી એક વખત જે છે ભાજપના બધા જ કાર્યકર્તાઓને બહારની તરફ જે છે લઈ જવામાં આવેલા છે. તમે જોઈ શકો છો દ્રશ્યોમાં એક વખત જે છે અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જેવું તે અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો એ સમય દરમિયાન તે એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવેલું અને પોલીસે જે છે એ તમામ કાર્યકર્તાઓને જે છે બહારની તરફ ધકેલ્યા હતા. અત્યારે ફરી એક વખત જે છે તમે જોઈ શકો છો કે નારાબાજી જે છે એ ચાલુ કરવામાં આવેલી છે. સાથે તે બીજી તરફ જે છે એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવેલું છે કે કાર્યકર્તાઓ તમામ પાછળની તરફ જે છે એ રહે, બેરિકેડની આગળની તરફ ન આવે, એવા પ્રકારનું એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. નિધિ, બિલકુલથી ઉદય, જણાવો કોંગ્રેસના કાર્યકરો શું ત્યાં ઉપસ્થિત છે ખરા? તેમને વિરુદ્ધ કોઈ એક્શન, તેમના દ્વારા કોઈ હલચલ? નિધિ જો વાત કરવામાં આવે તો હું રોડની આ તરફ છું, એક ટીમ, બીજી ટીમ જે છે અર્પણ કાયદાવાલા આપણા એ કોંગ્રેસના કાર્યકર્તાઓ તરફ છે. તો આનો યોગ્ય જવાબ જે છે એ અર્પણ કાયદાવાલા જ આપી શકશે. બિલકુલ જોડાયેલા હજુ ફરીથી આપની પાસે આવીએ છીએ તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આપ જુઓ, કોંગ્રેસ ભવનની બહારની તરફના આ દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે. 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનનો, આ ધરણાનો, અને તે જ રીતે હવે આ જે કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટીનો તે આગળ વધી રહ્યો છે. અર્પણ અમારી સાથે જોડાયેલા છે જે કોંગ્રેસ ભવનની અંદર ઉપસ્થિત છે. કોંગ્રેસના અંદર કોઈ હલચલ અર્પણ જોવા મળી રહી છે? કોંગ્રેસના કાર્યકરો ત્યાં ઉપસ્થિત હોય, તેમની જોડે કઈ વાતચીત આપની થઈ હોય? કેમ કે આપ જુઓ કેવી રીતે ગઈકાલે કોંગ્રેસે વિરોધ કર્યો દિલ્હીમાં, અને તે બાદ હવે એ જ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી અહીંયા વિરોધ દર્શાવી રહી છે. નિધિ, અગાઉ મેં આપને જણાવ્યું તે મુજબ હું કોંગ્રેસ કાર્યાલયની નજીક છું, પરંતુ બહારની તરફ છું. કોંગ્રેસના કાર્યકરો તેમના પ્રિમાઇસીસમાં, એટલે કે તેમનું જે પ્રાંગણ છે રાજીવ ગાંધી ભવન, તેની અંદર એકઠા થયેલા છે ને આખું આ કાર્યાલયને પોલીસે છાવણીમાં ફેરવી દીધું છે, કારણ કે કોંગ્રેસના કાર્યકરો સિવાય અન્ય કોઈ પણ પ્રવેશી ન શકે તેને ધ્યાનમાં રાખીને આપ જોઈ શકો છો કેમેરા પર્સન અહીંયાથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. મૂળ જે પ્રવેશ દ્વાર છે તે પણ બંધ કરવામાં આવ્યો છે અને અંદરની તરફ કોંગ્રેસના કાર્યકરો, નેતાઓની સાથોસાથ પોલીસ અધિકારીઓને ડિપ્લોય કરી દેવામાં આવે છે. તો બહારની તરફ પણ વિવિધ અધિકારીઓ અને પોલીસ જવાનો ખડે પગે અહીંયા ઉભેલા છે. એટલે પોલીસની તકેદારી, નિધિ, એ બાબતની છે કે લગભગ 2-2.5 વર્ષ પહેલા જ્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા હતા તો ખૂબ જ ઘર્ષણ થયું હતું, પથ્થરમારો થયો હતો. એટલે એવી પરિસ્થિતિ આ વખતે ન થાય તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ રોકી દેવામાં આવ્યા છે. અને બહારની તરફ જ્યાં આપણા સહયોગી ઉદય છે કે જે આશ્રમ રોડથી બિલકુલ નજીક છે, કે કોંગ્રેસ કાર્યાલય તરફ આવવાનો રસ્તો છે, ત્યાં ભાજપના કાર્યકરો જે એકઠા થયેલા છે. એટલે પોલીસે 3 લેયર સિક્યુરિટી રાખી છે. આશ્રમ રોડથી કોંગ્રેસ કાર્યાલય તરફ ન અવાય તે માટે અગાઉથી જ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. એટલે ભાજપ જે કંઈ ધરણા, વિરોધ પ્રદર્શન કરશે તો તેમને ત્યાં જ રોકી દેવાની પોલીસની ગણતરી છે. એટલે દેખીતી રીતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે ન આવે, ભૂતકાળની જેમ ઘર્ષણ ન થાય, અન્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખવાય તે માટેની પોલીસની આજની તૈયારી છે. પરંતુ જોવાનું એ રહે છે કે રાજકીય પક્ષો છે તેઓ કહેતા કંઈક અલગ હોય છે અને કરતા કંઈક અલગ હોય છે. એટલે ભાજપ એકવાર હાલ તો શાંતિપૂર્ણ દેખાવો કરવાની જાહેરાત તેમના નેતાઓ દ્વારા થઈ રહી છે, પરંતુ કાર્યકરોનો કંટ્રોલમાં રહે છે કે નહીં એ પછીની વાત છે. બીજી તરફ કોંગ્રેસ પણ એટલા જ જોમ અને જુસ્સામાં છે. કોંગ્રેસ કાર્યાલયની અંદર પણ સ્પીકર પર સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, તો બહારની તરફ ભાજપ ડીજે લઈને આવ્યું છે તે જોરથી વાગી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે 2 વાગ્યાનો જે નિયત સમય હતો તે બાદ હવે બંને પક્ષો તરફથી આગળ શું પગલાં લેવામાં આવે છે અથવા તો સામસામે શું રણનીતિ અપનાવવામાં આવે છે. નિધિ.